આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયાના કપલસારી ગામ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણના જતન માટે સામૂહિક સંકલ્પ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન સુપરફોર્મના યુનિટ હેડ પ્રવીણદાન ગઢવીએ જણાવ્યું હતું કે કંપની માત્ર ઉદ્યોગ જગતમાં જ નહીં પરંતુ પર્યાવરણ સુરક્ષામાં પણ અગ્રેસર છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અમે માત્ર ઝઘડિયા વિસ્તારમાં જ 17.8 એકર જમીન પર 11,800 વૃક્ષોનું સફળતાપૂર્વક ઉછેર અને જાળવણી કરી છે। આ ઉપરાંત પાણીની અછત દૂર કરવા માટે 18 એકરમાં ફેલાયેલા સામુદાયિક તળાવનું સંરક્ષણ કરી અંદાજે 8.6 મિલિયન ક્યુબિક ફૂટ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં સફળતા મળી છે, જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 1 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। કંપનીના CAR લીડ કેરોલ ડિઝોઝાએ આ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક સેવાઓ કાર્ય કરવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે પર્યાવરણના જતન અને સંવર્ધનને કંપની હંમેશા પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણે છે અને આગામી સમયમાં પણ આ ગ્રીન કવર વધારવાનું અભિયાન ચાલુ રહેશે। આજે UPL ગ્રુપની સુપરફોર્મ કંપની દ્વારા કપલસાડી મુકામે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે। પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે ક્લાઇમેટ થીમ ઉપર UPL દ્વારા પર્યાવરણને અનુલક્ષિત ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે। એની અંદર થોડા વર્ષોની અંદર ઝઘડિયા તાલુકાની અંદર ટોટલ 18 એકરની અંદર 12,000થી વધારે વૃક્ષોનું વાવેતર થયું છે। આજુબાજુના ગામમાં તળાવનું સંરક્ષણ કરી અને પાણીનો સંગ્રહ થઈ શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આશરે 25 લાખ કિલોલીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય UPL દ્વારા કરવામાં આવ્યું છે। UPL કંપની દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવે છે। એ સંદર્ભે સોલર એનર્જી કંપનીની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર સોલર પ્લાન્ટ સ્થાપી અને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરી અને ગ્રીન એનર્જી મળી શકે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। ડ્રીપ ઇરિગેશનનું કાર્ય, ટ્રી પ્લાન્ટેશનનું કાર્ય અને પાણીના બચાવનું કાર્ય કરવા માટે UPL હંમેશા પર્યાવરણ બચાવમાં કટિબદ્ધ રહી છે। આપ સૌને પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ।